વર્લ્ડ સિકલ સેલ ડે દર વર્ષે 19 જૂને ઉજવવામાં આવે છે. સિકલ સેલ એક આનુવંશિક રોગ છે જેમાં વ્યક્તિના શરીરમાં લાલ રક્તકણોની ઉપણ હોય છે. આ રોગને સિકલ સેલ નિમોનિક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સિકલ સેલ ડિસઓર્ડર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગ માતા પિતા પાસેથી બાળકોમાં ફેલાય છે, જેમાં લાલ રક્ત કોશિકાઓમાં ઓક્સિજનની ઉપણ હોય છે અને કોશિકાઓની આકાર ગોળાકાર થતો નથી, જેના કારણે આ કોષ અડધા ચંદ્ર કે સિકલ જેવો દેખાય છે, જેથી તેને સિકલ સેલ કહેવામાં આવે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. સિકલ સેલ ડિસીઝ એક પ્રકારનો એવો રોગ છે કે જે આપણા લોહીમાં 3 પ્રકારના કણો હોય છે. એક લાલ જે રક્તકણો, શ્વેત કણો અને ત્રાટક કણ જે પ્લેટલેટ. તો એમાં જે આ રક્તકણો હોય છે એ રેડ સેલ આપણે જેને કહીએ છીએ એની અંદર આપણું હિમોગ્લોબિન રહેલું હોય છે. તો એક જીનેટિક મ્યુટેશન એટલે કે આનુવંશિક એવી બીમારી કે જેને કારણે હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર છે એ ફરી જાય છે અને જેને કારણે જે આપણા ગોળ હોય છે રક્તકણો એની બદલે સિકલ એટલે કહેવાય આપણે ગુજરાતીમાં વાઢિયું. તો એ વાઢિયાના શેપના દાંતરડાના શેપના જે સિકલ થઈ જતા હોય છે એ પ્રકારની આ બીમારી ગણાય છે. આ બીમારી છે એ હેરિડિટરી એટલે આનુવંશિક બીમારી છે. એટલે કોઈને અડવાથી કે કોઈ વાતાવરણથી કે કંઈ ખાવા પીવાથી આ ફેલાતી નથી હોતી, પણ મોટે ભાગે આ બીમારી છે એ માતા પિતા થકી જ આવતી હોય છે. જો માતાને અને પિતાને બંનેને આ જીન એમની અંદર રહેલા હોય તો એ બાળકમાં આવી શકે અને સિકલ સેલ ડિસીઝ કરી શકે છે. સામેની બાજુ કે જો એક જ ને છે કે કાં માતાને અથવા પિતાને છે, એકને નથી, તો એ જે બાળક આવે એમાં સિકલ સેલ ટ્રેટ આવવાની સંભાવના રહે છે. ટ્રેટ એટલે કે એ બાળક છે એ પોતે જીન કેરી કરે છે પણ એને કંઈ એવા લક્ષણો દેખાવાના નથી. હા, પણ એ બાળક આગળ જતા બીજું સિકલ સેલ વ્યક્તિ હોય એની સાથે એનો સંબંધ બંધાય તો એમના બાળકને પણ આ રીતે એ બીમારી આવવાની સંભાવના રહેતી હોય છે. ખાસ કરીને આની અંદર લક્ષણ એવું હોય છે કે આપણે જોવા જઈએ તો હિમોગ્લોબિનનું કામ છે શરીરમાં ઓક્સિજન પહોંચાડવું ખૂણા ખૂણા સુધી. એટલે આમાં હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર બરાબર નથી એટલે એ બરાબર કામ કરી શકતું નથી. મોટે ભાગે જે આપણા લાલ કણો છે એનું આયુષ્ય હોય છે 120 દિવસ, પણ સિકલ સેલવાળા જે લાલ કણો છે એનું આયુષ્ય ફક્ત 20 થી 30 દિવસ જેટલું જ હોય છે. એટલે એક તો એને કારણે જે અનિમિયા આપણે કહીએ કે સિકલ સેલ અનિમિયા એટલે લોહીના કણો ઓછા હોવા અને એને કારણે જે ઓક્સિજન ઓછું મળવું, તો થાક લાગવો, અશક્તિ રહેવી, લોહીના કણ ઓછા રહેવાના લીધે જે બધા પ્રશ્ન થતા હોય એ થઈ શકતા હોય છે. બીજું એ થતું હોય કે થોડુંક આ જે કણો છે એનું જે દાંતરડા જેવો આકાર હોય એને કારણે એ એકબીજા સાથે ચોંટી જતા હોય. એટલે ઘણીવાર જે આપણી લોહીની નસમાંથી આ કણો જતા હોય તો કોઈ નાની નસ છે અથવા તો કોઈ એવી શરીરમાં કોઈ એવી નસ છે કે જ્યાં એ ફસાઈ જાય, રોકાઈ જાય, તો એ ભાગ છે એને લોહી પહોંચાડી નહીં શકે કારણ કે લોહી આગળ ત્યાંથી વધતું નથી. તો એ ભાગને ડેમેજ થાવો અને એમાં ખાસ કરીને જે લક્ષણ જોવા એ રીતે મળતા હોય છે કે મોટે ભાગે પેટમાં દુખાવો છે, કોઈ હાથ પગમાં દુખાવો, સાંધા છે એમાં સોજો ચડી જાવો, ઘણીવાર અમુક મોટા અંગો જેમ કે લીવર છે, કિડની છે, હાર્ટ છે, લંગ્સ છે, બ્રેઇન છે એમાં પણ આની ઇફેક્ટ જોવા મળે. તો એ સમયે દર્દીમાં ઘણા ખતરનાક લક્ષણો પણ આવે છે, જેમ કે બ્રેઇન સ્ટ્રોક આવો, હાર્ટ સ્ટ્રોક આવો, એટેક આવો, પલ્મોનરી એમ્બોલિઝમ કે ફેફસાની અંદર લોહી જમા થઈ જાય તો ફેફસામાંથી જ ઓક્સિજનની લેવડ દેવડ ન થઈ શકે. અને સાથે સાથે માનો કે ઘણીવાર કિડની ઉપર અસર આવે તો કિડની છે એ ફેલ થવી. આ પ્રકારના લક્ષણો મુખ્યત્વે જોવા મળતા હોય છે. આ લક્ષણમાં ખાસ ધ્યાન એ રાખવાની જરૂર છે કે પહેલાં તો આપણે જ્યારે મેરેજ કરીએ છીએ તો ખાસ અત્યારે આપણા સમાજમાં જાગૃતિ થેલેસેમિયા માટે ઘણી છે. એવી રીતે જેમ થેલેસેમિયા માટે ટેસ્ટ કરીએ છીએ તો એકવાર આપણે સિકલ સેલ ટેસ્ટ પણ ખાસ કરીને આપણા કોઈ પૂર્વજો કે છે એ એવા વિસ્તારમાંથી આવતા હોય અથવા તો એ રીતે આપણી હેરિડિટરી હોય તો એ લોકોએ થેલેસેમિયાની સાથે સાથે સિકલ સેલ ટેસ્ટ પણ કરવો જરૂરી છે. બીજું કે કોઈ પ્રેગ્નન્ટ છે કે જેનું ઓલરેડી બાળક રહી ચૂક્યું છે અને ડાઉટ છે તો આજકાલ એવી ઘણી બધી સારી ટેસ્ટ અને સુવિધા ઉપલબ્ધ હોય છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જે ગર્ભમાં જ જે વિકાસ પામતું હોય ત્યારે પાણીમાંથી પણ સેમ્પલ લઈ અને આના માટેની ટેસ્ટ કરી શકાતી હોય છે, જે આપણા ગાયનેકોલોજિસ્ટ આપને માર્ગદર્શન આપી શકે. હેરિડિટરી છે, આનુવંશિક છે એટલે આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન કે ક્યોર નથી. પણ હા,
રૂટીનલી અમુક આપણે લક્ષણોમાં માનો કે જો ધ્યાન રાખી શકીએ કે ભાઈ જેને ખબર છે કે એમને સિકલ સેલ ડિસીઝ છે તો ખાસ તો હાઇડ્રેશન, પાણી પુષ્કળ માત્રામાં પીવાનું. બહુ તડકામાં ગયા, ક્યાંય પ્રસંગે ગયા અને પાણીની ઉણપ થઈ, ડિહાઇડ્રેટ થયા, એ શરીરમાં નહીં થવા દેવાનું. કારણ કે ડિહાઇડ્રેટ થાય એટલે પાણીનું વોલ્યુમ બ્લડમાંથી ઓછું થાય તો આ બધા કણોને ચોંટી જવાની અને એ જગ્યાએ બ્લોક કરી દેવાની એમની સંભાવના વધી જતી હોય છે. બીજું સ્મોકિંગ છે, એમાં આપણને નડતું હોય છે. ત્રીજું અમુક પ્રકારની પેઇન કિલર દવાઓ છે જે આ પેશન્ટ છે એ ન લે તો સારું. એમાં પણ ખાસ પોતાના ફિઝિશિયન હોય એમનું માર્ગદર્શન છે લઈ શકે છે. જ્યારે આ બીમારીનો શરીરમાં ઉત્પાત મચે તો આવા કેસમાં અમુક દવાઓ આજ અવેલેબલ છે કે જે એમાં રાહત આપી શકતી હોય છે અને સારું કરી શકતી હોય છે. છેલ્લા 6 મહિના વર્ષ દિવસમાં અમુક એવી નવી થેરાપી અને ટ્રીટમેન્ટ પણ આવેલી છે કે જેમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન ને એ બધું અવેલેબલ છે, પણ એ બહુ ઇનિશિયલ ફેઝમાં છે. એટલે એ હજી આપણે એટલું સકારાત્મક એમાં આપણને રિસ્પોન્સ મળે એટલી હજી પોસિબિલિટી હાલના સ્ટેજે જણાતી નથી. ખાસ કરીને આવા પેશન્ટમાં જ્યારે એકદમ સિવિયર બોડીમાં પેઇન થતું હોય, કોઈ આંગળામાં છે, હાથમાં છે, પેટમાં છે, એટલે એનો મતલબ એવો થયો કે એ સિકલ સેલ ક્રાઇસિસ છે, પેઇન ક્રાઇસિસ છે કે ક્યાંક એ જગ્યાએ શરીરમાં લોહીના કણો છે એ અટકવા માંડ્યા છે. તો એવા ટાઈમે હોસ્પિટલાઇઝેશન થવું છે એ જરૂરી હોય છે. સાથે સાથે જેમ આપણે પહેલાં વાત થઈ કે સ્ટ્રોકના લક્ષણો આવે છે કે જો બ્રેઇનની અંદર માનો કે ક્લોટ જમા થઈ ગયો છે અને લોહી નથી પહોંચતું, જેમ આપણે લકવાની અસર હોય એવા જ લક્ષણો જોવા મળે. બીજું કે જો ફેફસાની અંદર એવું થયું હોય તો એકદમ શ્વાસ ચડે, ગભરામણ થવા માંડે, તો આવી કન્ડિશનમાં તુરંત હોસ્પિટલમાં જઈ અને સારવાર લેવી જોઈએ. મોટે ભાગે જો સારી ટ્રીટમેન્ટ મળી જતી હોય, ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ ડૉક્ટરનું લેવાતું હોય તો આવા પેશન્ટ 40 થી 50 વર્ષ સુધી સારી રીતે જીવી શકતા હોય છે. પણ અમુક એવી એરિયા છે, અમુક એવી કમ્યુનિટીઝ છે કે જ્યાં થોડું ઘણું અવેલેબિલિટી નથી, તો ત્યાં આપણે 10 થી 20 વર્ષ જેટલું આયુષ્ય છે એ રહેતું હોય છે.